રાજકોટમાં દારૂબંધીના ધજાગરા જોવા મળ્યા છે। એસએમસીની રેડ બાદ પણ દેશી દારૂનું વેચાણ યથાવત છે। સગીર બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવાઈ રહ્યું છે। સ્થાનિક પોલીસ પર અનેક સવાલ ઉઠ્યા છે। એસએમસીએ 1500 લીટર દેશી દારૂ ઝડપ્યો હતો। લોક દરબારમાં લોકોએ કહ્યું કે નળમાં દારૂનો આથો નીકળે છે અને બીજી તરફ ગોવર્ધન ચોક પાસે રિક્ષા ચાલક નશામાં હોવાનો વિડીયો વાયરલ થયો છે। તો રાજકોટમાં દેશી દારૂ અંગે પોલીસે રેડ પાડી હતી। સ્થાનિકોએ પોલીસે રેડ પાડતા સ્થાનિકોને કંઈ જ મળ્યું ન હતું। પોલીસે રેડ પાડી પરંતુ કંઈ જ હાથે ન લાગ્યું। દેશી દારૂ કે દારૂના અડ્ડા ન મળ્યા અને બાદમાં એસએમસીની ટીમે રાજકોટમાં દરોડા પાડ્યા અને સ્થાનિક પોલીસના નાટકનો પર્દાફાશ થયો છે। એસએમસીએ દરોડા પાડ્યા તો દેશી દારૂના ધમધમતા અડ્ડા મળી આવ્યા। સ્ટેટ મોનિટરિંગ સેલે 1500 લીટર દારૂ ઝડપ્યો હતો। આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી પર સ્થાનિક પોલીસની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે કે સ્થાનિક પોલીસે કામગીરી શું કરી અને કેવી તપાસ કરી। અને સૌથી મોટી વાત તો એ છે કે રાજકોટ મનપાના લોક દરબારમાં દારૂનો મુદ્દો ઉઠ્યો હતો। વોર્ડ નંબર 15માં દેશી દારૂનો હબ હોવાની લોકોએ રજૂઆત કરી। ચારે બાજુ દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે અને એટલું જ નહીં, લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે બાથરૂમના નળમાંથી દેશી દારૂનો આથો નીકળે છે। એટલે સૌથી મોટા સવાલ સ્થાનિક પોલીસ પર થાય છે કે પોલીસ આખરે શું કરી રહી છે, તપાસમાં કેમ કંઈ મળતું નથી। સ્થાનિકો આક્ષેપ પણ કરી રહ્યા છે। રાજકોટમાં એસએમસીના દરોડા બાદ પણ દેશી દારૂનું વેચાણ યથાવત છે। તો સગીર બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવવામાં આવી રહ્યું છે। તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ટાઉનશીપ પાસેનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। એક દુકાન છે અને ત્યાં આ રીતે દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિક પોલીસની આખરે નજર ક્યાં છે? ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે કે તપાસમાં કંઈ નથી મળતું પરંતુ દેખીતી રીતે તો વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસની કામગીરી ઉપર સતત સવાલો છે તે ઉઠી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગત સપ્તાહની અંદર જ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશ બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજકોટના બંને ડીસીપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારની જુદી જુદી ટીમો બનાવીને ખાસ કરીને દેશી દારૂ બાબતેની એક ડ્રાઈવ કરવામાં આવી હતી। સમગ્ર મામલે 10,000 લીટરથી પણ વધુનો દેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો હતો। જોકે પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઈવ બાદ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તે રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપી હતી અને ત્યાંથી 1500 લીટરથી પણ વધુ દેશી દારૂનો જે જથ્થો છે તે ખાસ કરીને કબજે કરવામાં આવ્યો છે। સાથોસાથ ગઈકાલની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર આપકે દ્વાર કરીને કાર્યક્રમ યોજવામાં આવે છે। તેની અંદર પણ વોર્ડ નંબર 15ની અંદર યોજાયેલા લોક દરબારની અંદર પણ વોર્ડ નંબર 15ની અંદર વેચાતો હોવાની રાવ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર મામલાની અંદર વાત કરવામાં તો રાજકોટ પશ્ચિમ રાજકોટની અંદરના પણ વિડીયો છે તે હાલ અત્યારે સમગ્ર મામલાના વાયરલ થયા છે। જોઈ શકાય છે કે કઈ રીતે સગીરો પાસેથી દેશી દારૂનું વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે। જી અંકિત, ખૂબ મોટો સવાલ કહેવાય અને શરમજનક વાત કહેવાય કે બાળકો પાસે સગીર પાસે આ રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને કહેવામાં આવ્યું છે કે તપાસમાં કંઈ જ નથી મળ્યું। તો પછી આ વિડીયોને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે, તો પછી આવા વિડીયો કેમ વાયરલ થાય છે? ચોક્કસ ખાસ કરીને જે વિડીયો વાયરલ થયા છે તેને લઈને પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે। સાથોસાથ જે પ્રકારે વિડીયો વાયરલ થયા છે તેને લઈને પણ અનેક સવાલો છે તે સામે આવ્યા છે। ત્યારે પોલીસ દ્વારા કોઈ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। તો પોલીસ કર્મી પર હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી છે। જંગલ વિસ્તારમાં પોલીસ કર્મીએ કોમ્બિંગ શરૂ કર્યું છે। પોલીસની ટીમે કોમ્બિંગ શરૂ કર્યું। ધાનપુરના કંચેટા જંગલના ઉદલ મહુડામાં પથ્થરમારો થયો હતો। બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી। લીમખેડાના ડીવાયએસપી એમબી વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। તમામ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાશે। તપાસ કરતા 5 બાઇક પણ મળી આવ્યા હતા અને તમામ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું।
તો દાહોદમાં બુટલેગરો બેફામ બન્યા છે. ધાનપુર ખાતે પોલીસ પર હુમલો કરી દીધો હતો. બુટલેગરોને રોકવા જતાં પોલીસ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં પોલીસ કર્મીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. મહત્વનું એ છે કે ઉદલમોવડા ગામે દારૂનો જથ્થો હોવાની પોલીસને માહિતી મળી હતી અને આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. કેટલાક શખ્સો બાઇક પર દારૂ લાવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પોલીસે બુટલેગરોને રોકવા જતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી દીધો. આ ઘટના બાદ કંછેટાના જંગલ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે. બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા, જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ.જે. રાઠોડ, એલસીબી, સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી 5 બાઇક મળી આવેલ છે. તો કોંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી ઝટકો. અમારો કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે એ જ માંગ. ન્યાય યાત્રામાં અમને આમંત્રણ હતું, રાજકારણને અમે આ કેસમાં નથી ઘૂસવા દીધું. અમે રાજકીય મુદ્દો બનાવવા માંગતા નથી. અમને ન્યાય યાત્રા માત્ર કોર્ટ જ આપી શકશે. અમને ન્યાય માત્ર કોર્ટ જ આપી શકશે તેવું નિવેદન સામે આવ્યું છે. જમાવડો કરી અરાજકતા ફેલાવે તે સ્વીકાર નહીં. રાજકીય લાભ ખાટવા ઈચ્છે તો સ્વીકાર નહીં તેવું નિવેદન સામે આવ્યું છે. સરકાર તમને આ 5.5 વર્ષથી ન્યાય અપાવવામાં નિષ્ફળ ગઈ છે. બીજી બાજુ વિપક્ષ એટલે કે કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાત તરફ આવી રહી છે. તમને લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો? ચોક્કસ એ લોકોને બી અમને આમંત્રણ હતું કે ન્યાય યાત્રામાં જોડાવ, પણ જ્યારથી અમારો કેસ આ ઘટના બની ત્યારથી અમે કોઈપણ રાજકારણને અમે અમારા કેસમાં ઘૂસવા નથી દીધું. રાજકીય મુદ્દો અમે કોઈ પણ બનવા માગતા નથી. અમારે ફક્ત ન્યાય જોઈએ છે અને ન્યાય ફક્ત કોર્ટ આપી શકશે. બહારથી કાયદાકીય રીતે કોઈ પણ રીતે તમે જો કોઈ હેલ્પ કરવા માગતા હોય તો મોસ્ટ વેલકમ. અત્યાર સુધી ઘણા ખરા લોકોએ અમારી મદદ પણ કરી છે. સ્થાનિક નેતાઓએ મદદ કરી છે, સ્થાનિક કાઉન્સિલરોએ પણ મદદ કરી છે, નગરસેવકોએ પણ મદદ કરી છે. કેસ એવો સંવેદનશીલ હતો કે બધાની સહાનુભૂતિ હોય જ, તો એવા લોકોને અમે મોસ્ટ વેલકમ કરીએ છીએ. પણ બહારથી આવી રીતે કોઈ પણ જમાવડો કરીને અરાજકતા ફેલાવીને રાજકીય લાભ ખાટવા જો કોઈ ઈચ્છતું હોય તો અમે એ લોકોને એન્ટ્રી થવા દેવા માગતા નથી. બિલકુલ રાજકારણને નથી પ્રવેશ કરવા દેતા. અન્ય વાલી છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું કેવું છે. આપનું નામ? દિનેશભાઈ કેવડિયા. દિનેશભાઈ, શું કહેશો? કારણ કે 5.5 વર્ષથી બહુ લાંબી લડત થઈ ગઈ છે, તે છતાં ન્યાય મળતો નથી. પછી વિપક્ષ હોય કે વિપક્ષ હોય કોઈ મદદ આવતું નથી, તો ન્યાય કેવી રીતે? એ માટે જ આજે અમે એકઠા થયા છીએ અને તમારા વતી અમે સરકારને એક મેસેજ આપવા માગીએ છીએ કે તમે પણ કોશિશ કરો. અને 5.5 વર્ષ થયા છે આ કેસને, 5.5 વર્ષ થઈ ગયા છે. હવે તાજા બનેલા કેસની તો શું હાલત થશે, બરોબર છે? છતાંય કોઈ અમને કોઈ આશા ન્યાયની દેખાતી નથી. એની માટે અમે સરકારને અપીલ કરવા ભેગા થયા છીએ. તમારા વતી અમે સરકારને મેસેજ આપવા માગીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવામાં અમે સરકારને સીના પ્રતિનિધિને મળ્યા હતા, એણે કીધું અમે અરજી નાખી હતી પણ અમારી અરજી રિજેક્ટ